આવો ઈશ્વરની આરાધના કરીએ ને ઈશ્વરના અદ્ભુત અને પરાક્રમી વચનો જે મારા અને તમારા માટે આપણી માતૃભાષામાં આપવામાં આવ્યા છે, રાઈટ? એ વચનોને સમજવાના માટે, એને જીવનમાં લાગુ કરવાના માટે આપણે વધારે તત્પર બનીએ. જો તમે મારી સાથે માથીની લખેલી સુવાર્તા 7મો અધ્યાય અને એની 15મી કલમથી લઈ અને તમે આગળ 24મી કલમ સુધી તમે વાંચો, 23મી કલમ સુધી, તો આપણને ખબર પડે છે કે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત થકી જે વચનો તમને ને મને આપે છે એ કેટલા બધા અદ્ભુત અને પરાક્રમી છે, રાઈટ? પણ એમાં આગળ વધીએ પહેલાં પ્રાર્થના કરીએ. જીવંત અને વાલા ઈશ્વર, આ વચનો તમારા છે, અમે તમારા છે, આ સમય તમારો છે. અને પ્રભુ, આ વચનો લઈને તમારી પાસે આવ્યા છે ત્યારે પ્રભુ તમે બોલો અને અમે સાંભળીએ. પ્રભુ, તમારા આત્માના પૂરા પરાક્રમથી તમે અમને ભરો, કે જેથી પ્રભુ આ જે વચન આજે તમે અમારા માટે રાખી મૂક્યું છે એ સમજવું અમારા માટે વધારે સરળ થઈ જાય એવી પ્રાર્થના અને વિનંતી અમે તમારી પાસે કરીએ છીએ. તમારા આત્માથી અમને દોરો અને ભરો એવી પ્રાર્થના કરતા અમારી આ પ્રાર્થના મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો, બાપ. આમેન. આ જીવંત અને પવિત્ર વચનો માથીની લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય એની 15મી કલમથી લઈને 23મી કલમ સુધીના વચનો જે વાંચે, જે સમજે અને જે ઇમ્પ્લિમેન્ટ કરે એ ખરેખર આશીર્વાદિત થાય એવા અદ્ભુત આ વચનો છે, રાઈટ? બધા જ વચનો, પવિત્ર શાસ્ત્રના બધા જ વચનો અદ્ભુત અને પરાક્રમી છે. પણ જો આપણે ધ્યાનથી આ વચનો વાંચીએ તો આપણને ખબર પડે કે કેટલું ગજબનું કમિટમેન્ટ ઈશ્વર મારીને તમારી પાસે માગે છે, રાઈટ? 15મી કલમ 7મો અધ્યાય માથીની લખેલી સુવાર્તાના, રાઈટ? પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે કે જે જૂઠા ઉપદેશકો ઘેટાના વેશે તમારી પાસે આવે છે પણ માહે ફાડી ખાનાર વરુના જેવા છે, તેઓ સંબંધી સાવધાન રહો, રાઈટ? ઘેટાના વેશે તમારી પાસે ફાડી ખાનાર વરુની પેઠે આવે છે, રાઈટ? એવા વિશે તમે સાવધાન રહો. તો આપણને પ્રશ્ન થાય કે આપણને ખબર કઈ રીતે પડે? હું ને તમે પ્રભુના વાડાના ઘેટા છીએ, રાઈટ? હા, પણ આપણને ખબર કઈ રીતે પડે કે આ જે કેરેક્ટર છે એ ફાડી ખાનાર વરુ જેવું છે, દેખાય છે ઘેટા જેવું, પણ કંઈક અલગ છે? તો એના માટેની સમજણ પ્રભુ એ આગળની કલમોમાં આપે છે ને બહુ સ્પષ્ટ રીતે આપે છે. 16મી કલમની અંદર તે પ્રભુ કહે છે કે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. શું લોકો કાંટાના ઝાડ પરથી દ્રાક્ષા અને ઊંટ કટારી પરથી અંજીર તોડે છે? પ્રશ્ન કરે છે પ્રભુ, રાઈટ? કે એ જે ઘેટાના વેશમાં વરુઓ તમારી પાસે આવ્યા છે, રાઈટ, તમારી અંદર ભેગા થવાને માટે યત્ન કરે છે, એ તમને ખબર કેવી રીતે પડશે? તો કે એમના કાર્યોથી, એમના બોલવાથી, એમની સમજણથી, એમના વિચારોથી તમને ખબર પડશે. કેમ? કારણ કે માણસના ફળો કયા છે, માણસનું આઉટપુટ શું છે, રાઈટ? એ બહુ જ અગત્યનું છે. અને જે અંદરથી જે બહાર આવે ને એ બધી જ બાબતો એક્સપ્લેન કરી કાઢે. અને અહીંયા પણ એવું જ છે. કહે છે પ્રભુ બહુ સ્પષ્ટ કહે છે કે કાંટાના ઝાડ પરથી કોઈ દ્રાક્ષા શોધે અને ઊંટ કટારી પરથી કોઈ અંજીરી તોડે મળે જ નહીં. એટલે તમે આવી વ્યક્તિઓ પાસેથી કઈ સારી બાબતની અપેક્ષા રાખી શકો નહીં. અને એટલે પ્રભુ આગળ 17મી કલમમાં બહુ સ્પષ્ટ કહે છે કે હરેક ઝાડ સારા ફળ આપે છે અને ખરાબ ઝાડ કહે છે નઠારા ફળ આપે છે, રાઈટ? પ્રભુ વધારે ડીપમાં ડેપ્થમાં લઈ જઈને સમજાવે છે કે જે સારું ઝાડ છે, રાઈટ, એ સારા ફળ આપે, અને જે નઠારું ઝાડ હોય, ખરાબ ઝાડ હોય, એ કહે છે નઠારું ફળ આપે. સારું ઝાડ કહે છે નઠારા ફળ આપી શકતું નથી, અને ખરાબ ઝાડ કહે છે સારું ફળ આપી શકતું નથી. બહુ સ્પષ્ટ રીતે પ્રભુ અહીંયા સમજાવતા જોવા મળે છે કે તમે પેલા ઘેટાના વેશમાં આવેલા વરુઓને કઈ રીતે ઓળખશો? જે ફાડી ખાનાર છે, જેનું કામ જ એ છે, જે આયા છે જેના માટે, રાઈટ, એને ઓળખશો કઈ રીતે?
એ બાબતને ધ્યાનમાં રાખીને પછી પ્રભુ અહીંયા સમજાવે છે 19મી કલમની અંદર કે હરેક ઝાડ જે સારું ફળ નથી આપતું તે કપાય છે અને અગ્નિમાં નંખાય છે. એમનું ફાઇનલ જજમેન્ટ આ જ છે. કેમ? કારણ કે જો એ ઝાડ સારા ફળ નથી આપતું, રાઈટ, તો એનો અંત એ આ જ છે, અગ્નિમાં નંખાવાનો. અને એ જ રીતે પેલું ઘેટાના વેશમાં આવી ગયેલા એ ફાળી ખાનાર વરુઓને પણ ઘેટા પાળક ઓળખી કાઢશે. ઘેટા પાળકને ખબર પડી જશે. કેમ? કારણ કે એના ડીડ્સ, એના કૃત્યો પરથી ખબર પડશે જ, રાઈટ. એ છાનું છપનું રહી શકતું નથી, રાઈટ. દુનિયામાં ઘણા લોકોને એવું હોય કે અમે કરીએ છીએ, કોણ જોવે છે, રાઈટ? હા, કોને ખબર પડવાની છે? એ તો માણસોને તો છેતરે, ઈશ્વરને પણ છેતરે, રાઈટ. પણ યાદ રાખીએ, રાજાઓનો રાજા ને પ્રભુઓનો પ્રભુ, એને ક્યારેય કોઈ છેતરી શક્યું નથી. ઇતિહાસ ગવાહ છે, એનાથી વિશેષ આ જીવંત વચનો ગવાહ છે. પણ લોકો અત્યારે એમ સમજે છે કે અમારાથી થઈ ગયું, અમે કરી કાઢ્યું, અમે લોકોને છેતરી કાઢ્યા, અમે અમારી ઈચ્છા મુજબનું આયોજન કરી લીધું, અમે જીતી ગયા. બરાબર? શું? કેવી રીતે? તમારા ફળથી જ તમે ઓળખાઈ ગયા છો. તમારા કૃત્યોથી જ તમે ઓળખાઈ ગયા છો. પ્રભુ અહીંયા સ્પષ્ટ કહે છે. અને એટલે એનો અંત ક્યાં છે? તો કહે છે કે એ કપાય છે અને અગ્નિમાં નંખાય છે. આફ્ટર ઓલ રિઝલ્ટ આ જ છે. પણ કહે છે કે જે સારા ફળ, એટલે કે 20મી કલમમાં કહે છે, તે માટે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો. એમના સારા કે ખરાબ ફળથી કહે છે, પ્રભુ કહે છે કે તમે એમને ઓળખી કાઢશો. અને 21મી કલમ બહુ ધારાદાર છે. 21મી કલમ બહુ ધારાદાર છે. કહે છે કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે એવો સર્વ આકાશના રાજ્યમાં પહેશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેવો જ પહેશે, રાઈટ? તેવો જ પહેશે. અને એટલે ઘેટાઓ, રાઈટ, એનું જે ઘેટાઓનું જે ઝુંડ છે, તમે ને હું ઘેટા છે પ્રભુના વાડાના, અને એની અંદર એ ફાળું ખાનાર વરુઓ છે જ, સ્વાભાવિક છે, રાઈટ. પ્રભુ અહીંયા બહુ સ્પષ્ટતાથી એ સમજાવે છે, રાઈટ. એનો ઇન્ટેન્શન શું છે, એનો હેતુ શું છે, એના ફળ એના બોલવા દ્વારા, એના વિચારવા દ્વારા, એની સમજણ દ્વારા, એના કાર્યો દ્વારા શું ઉત્પન્ન થાય છે, બધી જ ખબર પડે છે. જો માણસને ખબર પડતી હોય તો ઈશ્વર તો રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, સર્વનો સર્જનહાર છે વાલાઓ. એમને તો બધી જ ખબર પડે. એમને તો બધી જ ખબર પડે. પણ ઘણા લોકોને એવું હોય છે કે કોણ જુએ છે, કોને ખબર, શું ખબર પડવાની? અમે બધું બંધ મુઠ્ઠીમાં રાખીશું, કોને ખબર પડવાની? પણ વાલાઓ યાદ રાખીએ, there is God. ઈશ્વર ત્યાં છે. ઈશ્વર ત્યાં છે. અને ઈશ્વર સર્વત્ર છે. ઈશ્વરની હાજરી, ઈશ્વરની સમક્ષતા સર્વત્ર છે. એટલે તમે એ વ્યક્તિ એવું વિચારતી હોય કે કોને ખબર પડવાની, પણ વાલાઓ, જીવંત ઈશ્વરને બધી ખબર છે. અને એટલે એનો અંત પણ ઈશ્વરે અહીંયા વર્ણવી કાઢ્યો છે કે એ કપાઈ જશે. ઇટ્સ એ ટેમ્પરરી. તેઓ પરમનન્ટ નથી. તેઓ અગ્નિને લાયક જ છે, તેઓ કપાઈ જવાને લાયક જ છે. તેઓ ઈશ્વર સાથેના સંબંધમાં લાંબો ટાઈમ ચાલી શકે એમ નથી. કેમ? કારણ કે એમના કૃત્યો, એમની વાણી, એમનો વિચાર, એમનું વર્તન બધું જ એક્સપોઝ થઈ ચૂકેલું છે. હવે સાબિત કરવાનું કશું રહેતું નથી, રાઈટ. પણ એ એમ સમજતું હોય વ્યક્તિ, રાઈટ, કે અમે જે કહીએ છે એ લોકો બહુ જ સાહજિકતાથી સ્વીકારી લે છે, સાંભળે છે. અમે કીધું એટલે લોકોએ સાંભળી લીધું, એગ્રી થઈ ગયા, રાજી થઈ ગયા. પણ યાદ રાખીએ, ઈશ્વરે દરેકને મન, મગજ, સમજણ શક્તિ, વિચાર શક્તિ આપેલી છે. તમારા કૃત્યો, જે હેતુથી તમે બોલો છો, જે ઇન્ટેન્સથી તમે બોલો છો,
લોકો સારી રીતે પારખી જાય છે, લોકો સારી રીતે સમજી જાય છે કે ભાઈ આની અંદર શું છે. કેમ? કારણ કે ફળથી ઓળખાઈએ છે. માણસ પોતાના ફળથી ઓળખાય છે ને એટલે આ બાબત બહુ સ્પષ્ટ કહેવામાં આવી છે. અને એટલે કોઈએ એ ફાંકામાં રહેવાની જરૂર નથી કે અમારી પાસે પ્રભુના નામની સત્તા છે કે પ્રભુના નામનો વહીવટ અમે કરીએ છીએ એટલે અમે સાચા છીએ. પ્રભુએ અહીંયા બહુ સ્પષ્ટ કીધું છે કે જેઓ મને પ્રભુ પ્રભુ કરે છે, રાઈટ, એવો સર્વ આકાશના રાજ્યમાં પહેરશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંની બાપની ઈચ્છા પ્રમાણે કરે છે. એમની ઈચ્છા પ્રમાણે નહીં, વ્યક્તિની પોતાની ઈચ્છા પ્રમાણે નહીં, પણ ઈશ્વરને પસંદ પડતું શું છે એ પારખી લેવાની જેનામાં તત્પરતા છે. રોમી 12:1-2 પ્રમાણે એ વ્યક્તિઓ કે જે બાપની ઈચ્છા પ્રમાણે કરે છે એ આકાશના રાજ્યમાં બેસશે. અને એ દાડે કહે છે, ઘણા લોકો મને કહેશે કે પ્રભુ અમે તમારે સારું પ્રબોધ કર્યો નથી, તારા નામે ભૂતો કાઢ્યા નથી, તારા નામે પરાક્રમી કામો કર્યા નથી. ત્યારે હું તેઓને કહીશ અને સાફ કહીશ કે મેં તમને કદી ઓળખ્યા નહીં, કદી ઓળખ્યા નહીં. રાઈટ, ડાયજેસ્ટ કરવું આ ઈશ્વરનું વચન કદાચ અઘરું લાગે, બટ ઇટ્સ એ નેકેડ ટ્રુથ. એ સનાતન સત્ય છે, રાઈટ, કે જો ઈશ્વર સાથેનો આપણો સંબંધ પારદર્શક નથી, ઈશ્વર સાથેનો આપણો સંબંધ એ ઈશ્વરને ગમે છે એવો નથી, રાઈટ, આપણી ગમતી ઈચ્છા પ્રમાણે, મરજી પ્રમાણે, વિચાર પ્રમાણે, સમજણ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે કાર્ય કરી રહ્યા છે, તો યાદ રાખીએ આપણા માટે કપાવાનું જ છે. કેમ? કારણ કે એવા ઝાડને પ્રભુ કાપી નાખે છે અને અગ્નિમાં નાખે છે. એનું લાંબુ આયુષ્ય હોતું નથી. આ બહુ જ સમજવા જેવી વાત છે. પ્રભુ તમને અને મને બધાને આ બાબત સમજવાના માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે. મે ગોડ બ્લેસ યુ. આવો ઈશ્વરની પાસે સહાય માગીએ. પ્રભુ, આ વચનો તમારા છે, અમે તમારા છે, અને પ્રભુ આજે વચનો તમે અમને જૂજ સમયમાં સમજાયા, ત્યારે પ્રભુ એની એ સમજણને પ્રભુ જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાને માટે તમે અમને પુષ્કળ કૃપા આપો, સહાય કરો. એ પ્રાર્થના અને વિનંતી પ્રભુ અમે તમારી પાસે કરતા અમારી આ પ્રાર્થના મધ્યસ્થ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. સો હેવ અ બ્લેસડ સન્ડે. ગોડ બ્લેસ યુ ઓલ. બાય બાય. ટેક કેર.